નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. ઈરાન યુદ્ધ વચ્ચે અમેરિકા એકલું પડ્યું. 4 મોટા દેશોએ પોતાના એરબેઝ વાપરવાની ટ્રમ્પને ના પાડી. આઈટી નિયમો બદલાશે. આદેશો નહીં માને તો સેફ હાર્બર ખતમ. હવે દરેક કન્ટેન્ટ માટે સોશિયલ મીડિયા કંપનીઓ જ જવાબદાર. સુરતમાં અગ્નિકાંડ. લિંબાયતમાં ઘરમાં રાખેલ સાડીના કામના કેમિકલમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ. યુદ્ધની ચિંગારી ઘર સુધી પહોંચશે. દૂધ કરિયાણું સારવાર મોંઘું થશે. રોજિંદા વપરાશની વસ્તુઓના ભાવ વધારવાની તૈયારી. લખનૌમાં એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ. 36,000 ફૂટની ઊંચાઈએ પાયલટને ધુમાડો દેખાયો. તંત્રી લેખ. માર્ચમાં રોકાણકારોની સંપત્તિમાં ₹51 લાખ કરોડનું ધોવાણ. માણસ ભૂલો પડે પણ રોબોટો નહીં. સાચો ખોટો રસ્તો મિનિટોમાં જ પારખી લે. 3 ગુજરાતી વિદ્યાર્થીની કમાલ. મહેસાણા શહેરની સુંદરતામાં વધારો. તાવડિયા તળાવનું થશે કાયાકલ્પ. હિંમતનગરમાં મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણી. જૈન સમાજ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરાયું. અમદાવાદ બાપુનગરમાં અસામાજિક તત્વોની આતંક. ભાજપ કોર્પોરેટરની ઓફિસ અને વાહનોમાં તોડફોડ. જામનગરમાં સોશિયલ મીડિયા પર મહાનગરપાલિકા તેમજ તેના અધિકારીઓ વિશે બદનક્ષીજનક વિડીયો વાયરલ કરનાર સામે ગુનો નોંધાયો. ગાંધી જન્મભૂમિમાં પણ હવે લિકર શોપ. પોરબંદરમાં ભાજપ અગ્રણીની કૃપાપાત્ર હોટલમાં થશે મહેફિલ. એનર્જી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય દ્રષ્ટિ. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. પંચાયતથી પાર્લામેન્ટ સુધી જનતાનો ભરોસો જ વિકાસની સુપરફાસ્ટ એક્સપ્રેસને ચલાવી રહ્યો છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી. ધોરાજીમાં કોળી યુવકની હત્યા મામલે તાલુકા પોલીસની મેલી મુરાદ. ધોરાજીમાં કોળી યુવાનની ઘાતકી હત્યા મામલો. ભાજપ અગ્રણી અને પુત્રને બચાવવા પોલીસનો ખેલ. એફઆઈઆરમાં માત્ર 2 જ આરોપી. મોડાસા શહેરમાં વધતી ચોરીઓ સામે કોંગ્રેસ દ્વારા જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર અપાયું. સુરતમાં યુદ્ધની આડઅસર. લારી રેકડી પર ગેસની અછત દેખાતા વાનગી ફિક્કી પડી. ખેત તલાવડીમાં જીઓ મેમ્બ્રેન સરકારી ખર્ચે ફિટ કરાવવા ખેડૂત ખાતેદાર તારીખ 15મી મે સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી. જનફરિયાદ ન્યૂઝ ગાંધીનગર. મીનાક્ષી રાવલ.